નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરમાં એક્સપાયરી ડેટની 60 ઠંડા પીણાની બોટલો ઝડપાઈ, સાથે 20 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ ઝડપાઈ, 7,000નો દંડ ફટકારાયો। છોટાઉદેપુર નગરમાં આજરોજ નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં વિઝિબલ ક્લીનલીનેસની અભિયાન હેઠળ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે ચેકિંગ દરમિયાન એક્સપાયરી ડેટવાળી ઠંડા પીણાની 60 બોટલો અને આશરે 20 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યું હતું, જ્યારે ગંદકી કરતા ઈસમોને સ્વચ્છતા ભંગ બદલ 7,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। છોટાઉદેપુર સહિત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ ઉપર સખત પ્રતિબંધ હોય, જે સરકારના આદેશોનો છડેચોક ભંગ થતો હોય, જે અંતર્ગત છોટાઉદેપુરમાં આજરોજ નગરપાલિકા આરોગ્ય ટીમ તથા અન્ય સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય બજારમાંથી 20 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 60 જેટલી ઠંડા પીણાની એક્સપાયરી ડેટવાળી બોટલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી તથા 7,000 રૂપિયા જેવો દંડ ફટકારાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક સમગ્ર પ્રાણી માટે ભારે ઘાતક અને નુકસાનકારક છે। રસ્તે રખડતા પશુઓ માટે ઘાતક છે, જેનો સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બજારમાં બેફામ વેચાઈ રહ્યું છે અને પોલ્યુશન પણ ફેલાવી રહ્યું છે, જેના માટે નગરપાલિકા સહિતનો સ્ટાફ એક્શનમાં આવી ગયો છે અને સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરી રહ્યો છે, જેની સાથે છોટાઉદેપુરમાં પ્રજાના આરોગ્ય માટે જોખમરૂપ આઉટ ઓફ ડેટના ઠંડા પીણાની દુકાનો ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। 60 જેટલી ઠંડા પીણાની એક્સપાયરી ડેટવાળી બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે અંગે ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ કડક તપાસ હાથ ધરવામાં આવશે અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકાની એસબીએમ ટીમ તથા નગરપાલિકાની અન્ય ટીમે સાથે મળીને માર્કેટ એરિયા તેમજ કોમર્શિયલ એરિયામાં રેડ પાડીને આકસ્મિક તપાસ કરીને એક્સપાયરી ડેટવાળો માલ યુઝ કરતા ઈસમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરતા ઈસમો પર દંડ ફટકારીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કડક કાર્યવાહી કરી છે। હું નગરપાલિકાની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે આપણે જ્યારે બી માલ ખરીદવા જઈએ તો જાગૃત ગ્રાહક તરીકે એક્સપાયરી ડેટ ચેક કરીને ગુણવત્તાવાળો માલ ખરીદે।